નેશનલ સ્ટાર્ટઅપ ડે 2025 અંતર્ગત ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્ટાર્ટઅપ ડેનો રાજ્યવ્યાપી શુભારંભ. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી SSIP 2.0 અંતર્ગત નેશનલ સ્ટાર્ટઅપ ડેની રાજ્યવ્યાપી ઉજવણી શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે કહ્યું હતું કે નેશનલ સ્ટાર્ટઅપ ડે 2025નો દિવસ નવીન વિચારો, આઈડિયા અને સંકલ્પો સાથે દેશને ગ્લોબલ ઇનોવેશન હબ બનાવવા માટે પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. રાજ્યમાં શરૂ કરવામાં આવેલા SSIP 1.0માં માત્ર સાયન્સ અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ જ ભાગ લઈ શકતા હતા, પરંતુ આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીને વેગ આપતી SSIP 2.0 અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ તથા સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમ દરેક ક્ષેત્રના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. શિક્ષણ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી SSIP 2.0 અંતર્ગત વિદ્યાર્થીઓને આપવામાં આવતી સહાય એ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ તેમના સપનાઓને ઉડાન આપવાનો એક પ્રયાસ છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે આયોજિત વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025ના સ્પર્ધકોને સંબોધતા કહ્યું હતું કે ભારતની યુવા શક્તિ દેશ માટે ઉલ્લેખનીય પરિવર્તન લાવી રહી છે. દેશના નવયુવાનો ભારતને ઝડપથી વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. વર્ષ 2022માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરીને નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારે આ દિવસ ભારતમાં નવોદિત અને નૂતન વિચારોથી ભરપૂર વિદ્યાર્થીઓ થકી વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે મહત્વની ભૂમિકા ભજવશે. આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત 2047ના સ્વપ્નને ગુજરાત તમામ ક્ષેત્રે વિકસિત બની સાકાર કરશે. રાજ્યના વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ ક્ષેત્રે વિશ્વસ્તરે પોતાના યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી SSIP 2.0ના મુખ્ય હેતુઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન દ્વારા રાજ્યના યુવાધનનું તેમજ સર્જનાત્મક ક્ષમતાને વિકસાવવા માટે સશક્તિકરણ કરવું, જેથી તેઓ આત્મનિર્ભર ગુજરાતના નિર્માણ માટે યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરી હતી. સંકુલ ઓફ PMUના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એડવાઇઝર શ્રી અંકિત ઠાકોરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપવાનું ઉમદા કાર્ય શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવા PMU દ્વારા 4 જિલ્લાઓમાં વર્કશોપ યોજવામાં આવ્યો હતો. સાથે જ PMU દ્વારા સ્ટાર્ટઅપ કરતા વિદ્યાર્થીઓની સતત મોનિટરિંગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ત્યારે આ ખાસ પ્રસંગે મંત્રીશ્રીઓના વરદ હસ્તે સ્ટાર્ટઅપ માટે 110 જેટલા સાહસિક વિદ્યાર્થીઓ પૈકી 10ને પ્રતિકાત્મક રૂપે પ્રતિ વિદ્યાર્થી ₹20,000નો ચેક, 0 to 1 પુસ્તક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ સ્કૂલ ઓફ કમિશનર હેઠળના PMU દ્વારા વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ પોતાના સ્ટાર્ટઅપ અંગે નવા વિચારો રજૂ કરી શકશે. સાથે જ તેમના વિચારોનું રાજ્ય કક્ષાએ મોનિટરિંગ કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં કમિશનર ઓફ સ્કૂલના સંયુક્ત નિયામક શ્રી મેહુલ વ્યાસે શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારે આ પ્રસંગે શિક્ષણ વિભાગના નિયામક શ્રી PR રાણા, કમિશનર ઓફ સ્કૂલના સંયુક્ત નિયામક શ્રી YS ચૌધરી, સમગ્ર શિક્ષાના સ્ટેજ પ્રોજેક્ટર ડાયરેક્ટર શ્રી લલિત નારાયણસિંહ સાધુ, શિક્ષણ વિભાગના અધિકારી, કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત વર્ચ્યુઅલી વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.